નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે, રાશન કાર્ડની અંદર મળશે 9 વસ્તુ મફતમાં, ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર, વગર વ્યાજે મળશે 50,000 રૂપિયાની લોન, તો જનધન ખાતા ધારકો માટે કામના સમાચાર, મહિલાઓને મળશે 15,000 રૂપિયાની સહાય, મોદીજીની નવી યોજના શરૂ કે જેમની અંદર દર મહિને 5,000 અને 500 રૂપિયાની સહાય મળશે, ધિરાણની રકમમાં વધારો, મુખ્યમંત્રી દ્વારા નવી યોજનાની જાહેરાત, વન્ય પ્રાણીના હુમલાથી હવે વધારે સહાય મળશે, રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। સૌથી પહેલા પેટ્રોલ ડીઝલના ભાવને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે હવે આવનારા દિવસોની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર ઘટાડો જોવા મળશે, કેમ કે પેટ્રોલ અને ડીઝલ ઉપર જે 2 પ્રકારના ટેક્સ લાગતા હતા એ ટેક્સ મોદી સરકારે, કેન્દ્ર સરકારે હાલમાં નાબૂદ કર્યા છે। ઓઇલ કંપનીઓને મોટી રાહત આપતા મોદી સરકારે સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઇલ એટલે કે એવિએશન ફ્યુલ એટલે કે ATF અને પેટ્રોલ ડીઝલની નિકાસ ઉપર લાગતો જે વિન્ડોફોલ ટેક્સ છે એ હાલમાં નાબૂદ કર્યો છે। એટલે કે આ બંને પ્રકારના ટેક્સ છે એ મિત્રો ઓઇલ કંપનીઓ ઉપરથી નાબૂદ કરવામાં આવ્યા છે અને નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ પણ જણાવ્યું છે, રાજ્યસભાની અંદર આ વાતને સંબોધિત કરતા ખાસ કરીને મિત્રો એક નોટિફિકેશન છે જાહેર કર્યું, એટલે કે હાલ સોમવારે આ વિશે ઓફિશિયલી માહિતી છે એ પણ આપવામાં આવી હતી અને મિત્રો આ માહિતીના કારણે નિષ્ણાંતો એવું માની રહ્યા છે કે આ નિર્ણયથી ઓઇલ કંપનીઓ એટલે કે તેલ કંપનીઓ છે એ એમના નફાની અંદર વધારો થશે અને નફાની અંદર વધારો થશે એમના કારણે જ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો છે એ કરવાનું દબાણ પણ અત્યારે ઓઇલ કંપનીઓ ઉપર નાખવામાં આવશે અને આના કારણે આવનારા દિવસોની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર ઘટાડો જોવા મળશે। તો મિત્રો 2 પ્રકારના ટેક્સ છે એ ગુજરાતની અંદર, દેશની અંદર ઓઇલ કંપનીઓ ઉપરથી નાબૂદ કરવામાં આવ્યા છે, જેમના કારણે આવનારા દિવસોની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવો છે એ પણ ઘટી શકે છે। ભાવ ઘટવાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। મિત્રો, સમાચારની અંદર આગળ વાત કરીએ તો મફત સિલાઈ મશીન યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। ભારત સરકાર એટલે કે કેન્દ્ર સરકાર, મોદી સરકારે વર્ષ 2025 માટે મફત સિલાઈ મશીન યોજનાની જાહેરાત કરી દીધી છે। આપ સૌ જાણો છો કે આ યોજના અંતર્ગત મહિલાઓને 15,000 રૂપિયાની આર્થિક સહાય છે એ આપવામાં આવશે, જેમની અંદર 18થી લઈને 35 વર્ષ વચ્ચેની જે મહિલાઓ હોય છે એ લાભ લઈ શકે છે। મિત્રો, કેન્દ્ર સરકારની આ યોજના છે, આ યોજનાની અંદર ગુજરાતની અંદર 50,000 જેટલી મહિલાઓ હશે એ મહિલાઓને લાભ આપવામાં આવશે, એટલે કે 50,000 જેટલી મહિલાઓને 15,000 રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે। જે લોકો વહેલા ફોર્મ ભરશે એ લોકોને લાભ આપવામાં આવશે। પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની જે સત્તાવાર વેબસાઇટ આવેલી છે એ વેબસાઇટ ઉપર જઈ અને તમે ઓનલાઈન અરજી છે એ પણ કરી શકો છો। અહીંયા ખાસ માહિતી એ આપવાની છે કે 15મી જાન્યુઆરી 2025થી જ 31મી માર્ચ 2025 સુધી તમે આ યોજનાની અંદર અરજી છે એ કરી શકો છો। તો કેન્દ્ર સરકારે મફત સિલાઈ મશીન યોજનાની જાહેરાત કરી દીધી છે। વર્ષ 2025 માટે 15મી જાન્યુઆરીથી લઈને 31મી માર્ચ સુધી તમે અરજી છે એ કરી શકો છો અને ગુજરાતની અંદર 50,000 મહિલાઓને લાભ આપવામાં આવશે 1 વર્ષની અંદર। એટલા માટે વહેલી તકે ખાસ કરીને તમે ફોર્મ છે ભરી દેજો, જેથી કરીને સિલાઈ મશીન ખરીદવા માટે સરકાર તરફથી તમને 15,000 રૂપિયાની આર્થિક સહાય છે એ મળી જાય।
મિત્રો ત્યાર પછી ગુજરાતના દરેક રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે, જેમને અનાજ મળે છે. મિત્રો હાલમાં ખાસ કે મિત્રો જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો છે અને જાન્યુઆરી મહિનાની અંદર હજુ પણ અનાજનું વિતરણ બાકી છે. ત્યારે હાલ છેલ્લા કેટલાક મહિનાઓથી રાજકોટ સહિત રાજ્યભરની અંદર રાશનિંગના જે લાભાર્થીઓ છે એમને તુવેર દાળ અને ચણાનો જથ્થો છે એ અપૂરતા પ્રમાણની અંદર આપવામાં આવે છે. એટલે કે અમુક લોકોને ચણા મળે છે તો અમુક લોકોને તુવેર દાળ મળે છે, તો અમુક લોકોને ચણા અને તુવેર દાળ બંને મળતું નથી. એનું મેઇન કારણ એ છે કે રાજ્ય સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા વેપારીઓ છે એમને રાશનની જે દુકાનો છે એમને માત્ર 50% જથ્થો છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે અને આ જથ્થો ઓછો હોવાના કારણે વેપારી છે એ યોગ્ય પાત્રતાની અંદર ડિસ્ટ્રીબ્યુટ એટલે કે જથ્થાનું વિતરણ છે કરી શકતા નથી ચણા અને તુવેર દાળનું, જેમના કારણે વેપારીઓ અને ગ્રાહકોની વચ્ચે ઘર્ષણ છે એ જોવા મળી રહ્યું છે. આ મહિને હવે પૂરેપૂરી સંભાવના છે કે મિત્રો તમને અનાજ કેટલું મળે છે. ખાસ કે મિત્રો એ અનાજની તુવેર દાળ છે, ચણા મળે છે કે નહીં, ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી દેજો. અને દર મહિને જે રીતે ચણા અને તુવેર દાળની ઘટ હોય, અમુક લોકોને નથી મળતી તો એ લોકોને પણ આ મહિને પણ ના મળી શકે, કેમ કે હાલમાં સરકાર દ્વારા 50% જથ્થો છે એ વિતરણ કરવામાં આવ્યો છે. આવનારા થોડાક દિવસોની અંદર જેમ જેમ તમારા જિલ્લાઓમાં અનાજનો જથ્થો છે એ ઉપલબ્ધ થતો જશે, તેમ તેમ ગુજરાત સરકાર દ્વારા જે અનાજ આપવામાં આવે છે એ પણ આપવામાં આવશે. અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જે મફત અનાજ આપવામાં આવે છે એ પણ રાશન કાર્ડ ધારકોને આપવામાં આવશે. મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો ગુજરાતના દરેક જનધન ખાતા ધારકો છે એ ધ્યાન આપે. આપ સૌ જાણો છો કે પ્રધાનમંત્રી જનધન યોજના છે એ વર્ષ 2014માં શરૂ કરવામાં આવી હતી અને હાલમાં વર્ષ 2025 ચાલુ છે. આમ તો મિત્રો હવે વાત કરી તો આ યોજનાના 10 વર્ષ છે એ પૂર્ણ થઈ ગયા છે અને એમને લઈને અત્યારે હાલ નાણાકીય સેવાઓના સચિવ એમ નાગાર્જુને કહ્યું છે કે જેટલા પણ ખાતા ધારકો છે, એટલે કે આ 10 વર્ષની અંદર જેટલા પણ જનધન ખાતા ધારકો છે એ દરેક ખાતા ધારકોએ KYC પ્રક્રિયામાંથી પાસ થવું પડશે. એટલે કે ખાતાનું KYC છે એ કરાવવું પડશે. જો મિત્રો KYC નથી કરવામાં આવે તો આવા ખાતા ધારકો દ્વારા તો એ વ્યક્તિના અકાઉન્ટ છે એ પણ બંધ કરી દેવામાં આવશે. દેશની અંદર 10 કરોડથી વધારે એવા જનધન ખાતાઓ છે કે જેમની ઉપર સરકારની બાજ નજર છે, જેમની અંદર કોઈ લેવડ દેવડ ન થાય અને ખોટી રીતે ખાતા ખુલેલા હશે એવા ખાતાઓ છે એ બંધ કરી દેવામાં આવશે. એવા ખાતાઓ એટલા માટે બંધ કરવામાં આવશે કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવે તો આવા ખાતાઓની અંદર આ રકમ જમા ન થાય. તમે પણ જનધનની અંદર ખાતું ખોલાવ્યું છે તો વહેલી તકે KYC છે એ અપડેટ કરાવી દેજો. KYC અપડેટ કરવા માટે તમારે બેંકે છે એ જવાનું રહેશે અને ઓનલાઈન કોઈ વ્યક્તિ KYC અપડેટ કરતા હોય તો તમે ઓનલાઈન પણ અપડેટ છે એ કરાવી શકો છો. તો મિત્રો ગુજરાતના દરેક જનધન ખાતા ધારકો ધ્યાન આપે. જનધનમાં તમારું ખાતું છે અને હાલમાં એક્ટિવ મોડની અંદર નથી, એટલે કે એમની અંદર કોઈ લેવડ દેવડ થતી નથી, તો વહેલી તકે એક નાની લેવડ દેવડ કરી દેજો. અને KYC બાકી હોય તો KYC પણ કરાવી લેજો. મિત્રો ત્યાર પછી ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર. ગુજરાતના ખેડૂતોને હવે 50,000 રૂપિયાની લોન મળશે, તાત્કાલિક ધોરણે મળશે અને વગર વ્યાજે છે એ લોન આપવામાં આવશે. ખેડૂતોના હિતમાં બેન્કો દ્વારા મોટો નિર્ણય છે એ હવે ખેડૂતોને 0% વ્યાજે લોન છે એ આપવામાં આવશે. અને 1 એકર જમીન હોય તો 10,000 રૂપિયાની લોન આપવામાં આવશે અને 5 એકર જમીન હોય તો તેવા ખેડૂતોને 50,000 રૂપિયા સુધીની લોન છે એ 0%ના વ્યાજે આપવામાં આવશે. ખેડૂતોને 3 વર્ષ સુધી આ લોન આપવામાં
આવશે અને લોનની ભરપાઈ કરવાની હોય એ પણ હવે ખેડૂત મિત્રો 3 હપ્તાની અંદર ભરપાઈ કરી શકે છે, એટલે કે લોન છે એ ચૂકવી શકે છે. મિત્રો, રાજકોટ સહકારી બેંક બાદ સુરત જિલ્લાના સહકારી બેંકે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આજે જાહેરાત કરી છે એ અંતર્ગત સુરત જિલ્લાના જે લાખો ખેડૂત મિત્રો છે એ વગર વ્યાજે 50,000 રૂપિયા સુધીની લોન છે એ પણ મેળવી શકે છે. એમની પાસે જેટલી જમીન છે એ જમીનના આધારે લોન છે એ મેળવી શકે છે. તો ધરતીપુત્રોને 200 કરોડ રૂપિયાની સહાય છે એ પણ હવે આ વર્ષે બેંકો દ્વારા આપવામાં આવશે. એ અંતર્ગત એ વ્યાજ છે એ પણ એમની પાસેથી વસૂલ કરવામાં નહીં આવે અને લોન ચૂકવવા માટે પણ ખેડૂતોને 3 વર્ષનો સમયગાળો છે એ આપવામાં આવશે. તો મિત્રો, ગુજરાતની અંદર ભાજપની સરકાર છે અને ભાજપની સરકાર દ્વારા રાજકોટ અને સુરત જિલ્લાની અંદર ત્યાંના જે ખેડૂત મિત્રો છે એમને આવી રીતે 0% વ્યાજે 50,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. તો આવી જ રીતે ગુજરાતના દરેક જિલ્લાના ખેડૂતોને લોન આપવી જોઈએ કે ના આપવી જોઈએ, નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો. અને રાજકોટ અને સુરત જિલ્લાના ખેડૂત ભાઈઓ છે એ આ લોન છે એ પણ તમે ઉપાડી શકો છો અને મેળવી શકો છો. મહત્વપૂર્ણ ખેડૂતો માટે સમાચાર કે હવે તમે 50,000 રૂપિયા સુધીની વગર વ્યાજે લોન છે એ પણ હવે મેળવી શકો છો. સમાચારની અંદર આગળ વાત કરીએ તો હાલ ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર કે હવે રાશન કાર્ડ ધારકોને 9 વસ્તુ ફ્રીમાં મળશે. મિત્રો, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના હેઠળ રાશન કાર્ડ ધારકો છે એમને મફત અનાજ મળે છે. એવા જ લોકોને આ મફત વસ્તુ આપવામાં આવશે, જેમની અંદર ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, આ સાથે સાથે લોટ, સોયાબીન અને મસાલાઓ છે એ પણ મફતમાં આપવામાં આવશે. અને આ અંગે પુરવઠા વિભાગ દ્વારા અધિકારીઓ છે એમને પણ આ યોજના અંગે એટલે કે આ યોજનાનો અમલ કરવાની સૂચના છે એ પણ આપી દેવામાં આવી છે. તો એ અંતર્ગત આવનારા દિવસોની અંદર રાશન કાર્ડ ધારકો છે એમને હવે ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ અને સોયાબીન સાથે મસાલાઓ છે એ પણ હવે આપવામાં આવશે. તો મિત્રો, રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર કે હવે આવનારા દિવસોની અંદર કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાશન કાર્ડ ધારકોને હવે વધારાની મફત આટલી વસ્તુઓ છે એ પણ મળવાપાત્ર રહેશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ ખાસ કે મિત્રો PM ઇન્ટર્નશીપ સ્કીમ છે એની શરૂઆત કરી દીધી છે. આપ સૌ જાણો છો કે આ નવી યોજના હેઠળ કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ કંપનીની અંદર શીખવા જાય તો એમને ટ્રેનિંગની સાથે સાથે સરકાર દ્વારા પૈસા છે એ પણ આપવામાં આવશે. અને કેન્દ્ર સરકાર એટલે કે મોદી સરકારનો હેતુ છે કે આવનારા 5 વર્ષની અંદર 1 કરોડ યુવાનો છે એમને દેશની અંદર 500 જેટલી કંપનીઓ છે એ કંપનીની અંદર ઇન્ટર્નશીપ છે એ આપવામાં આવે, એટલે કે ટ્રેનિંગ આપવામાં આવે. અને આવનારા દિવસોની અંદર રોજગારીની જે તકો હોય છે એમની અંદર અનુભવ પણ વિદ્યાર્થીઓ છે, બાળકો છે એ મેળવી શકે. અને ટ્રેનિંગ લેવા માટે એટલે કે ઇન્ટર્નશીપ લેવા માટે સરકાર તરફથી એમને પૈસા છે એ આપવામાં આવશે. દર મહિને 5,000 + 500 આપવામાં આવશે. અને એની અંદર હાલ 4,500 રૂપિયા છે એ સરકાર દ્વારા આપવામાં આવશે. બાકીના જે 500 રૂપિયા છે એ CSR ફંડમાંથી આપવામાં આવશે. આમ જે યુવાનો ટ્રેનિંગ લેવા જાય છે, ઇન્ટર્નશીપ કરે છે, એમને કેન્દ્ર સરકાર તરફથી 5,000 રૂપિયા દર મહિને છે એ આપવામાં આવશે. આખું વર્ષ પૂરું થશે ત્યાર પછી એક સાથે 6,000 રૂપિયા છે આપવામાં આવશે. એટલે કે મિત્રો, આપ સૌ જાણો છો કે હાલ દર મહિને 5,000 રૂપિયા મળવા પાત્ર રહેશે. અને મિત્રો 12 ગુણ્યા ખાસ મિત્રો 5 એટલે કે 60,000 રૂપિયા સુધી છે એ મિત્રો તમને મળશે. અને 6,000 રૂપિયા એક્સ્ટ્રા એટલે કે ટોટલ 66,000 રૂપિયા છે એ યુવાનોને આપવામાં આવશે.
12 મહિના સુધી ખાસ મિત્રો ટ્રેનિંગ છે એ પણ હવે કોઈ સારી કંપનીની અંદર આપવામાં આવશે. અને મિત્રો આપ સૌને જણાવી દઈએ કે એમની અંદર લાભ લેવા માટે અરજી કરવા માટે અરજદાર છે એ પણ હવે 10મું પાસ હોવો જોઈએ. એમની ઉંમર છે 21 વર્ષથી લઈને 24 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. પરિવારનો કોઈ સભ્ય છે એ સરકારી નોકરી ન કરતો હોવો જોઈએ. પરિવારનો કોઈ સભ્ય છે એ આવકવેરો પણ ભરતો ન હોવો જોઈએ. ખાસ કરીને મિત્રો ઇન્કમ ટેક્સ છે એ પણ રિટર્ન ન કરતો હોવો જોઈએ. આવા યુવાનોને આ યોજના અંતર્ગત લાભ છે એ મળવાપાત્ર રહેશે. પરિવારની વાર્ષિક આવક મર્યાદા છે એ પણ હવે 8 લાખ રૂપિયાથી વધારી દેવામાં ન આવી જોઈએ. ખાસ મિત્રો ઇન્ટર્નશીપ દરમિયાન કોઈ પણ પ્રકારનો કોર્સ છે એ અલગથી તમે કરી શકશો નહીં. એટલે કે માત્ર ને માત્ર ઇન્ટર્નશીપ છે એ જ તમે કરવાની રહેશે. ITIની અને મિત્રો IIM કુલ ફૂલ ટાઈમ જોબ કરનાર વ્યક્તિઓ છે ઇન્ટર્નશીપ કરી શકશે નહીં. તો આવા ઘણા બધા નિયમો છે એ નિયમોને આધારે કેન્દ્ર સરકારે મોદી સરકારે PM ઇન્ટર્નશીપ સ્કીમ છે એ હાલમાં શરૂ કરી દીધી છે. એ અંતર્ગત યુવાનોને શીખવા માટે કંપનીની અંદર ટ્રેનિંગ માટે સરકાર તરફથી 5,000 અને 500 રૂપિયા છે એ દર મહિને આપવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર આગળ વાત કરીએ તો ખાસ કરી મિત્રો વ્યાપારીઓ છે એ ધંધાર્થી લોકો છે એમના માટે હાલ મહત્વપૂર્ણ સમાચાર કે ધિરાણની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા નવીન કુટીર નીતિ અંતર્ગત રાજ્યમાં સ્વરોજગારની તકો વધારવા માટે નવા નાના ઉદ્યોગો અને વ્યવસાયોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા હાલ મિત્રો ખાસ કરીને મિત્રો વ્યાજપાઈ બેન્કેબલ યોજના અંતર્ગત મહત્તમ ધિરાણની રકમ છે 8 લાખ રૂપિયાથી વધારી અને 25 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. એટલે કે મિત્રો હવે 25 લાખ રૂપિયા સુધી ધિરાણની રકમ છે એ પણ હવે આવા કોઈ પણ વ્યક્તિ સ્વરોજગારની તકો ઊભી કરવા માટે ઉદ્યોગ સાહસિકો છે એ ધંધાર્થી લોકો છે એ લઈ શકે છે. એટલે કે મિત્રો 25 લાખ રૂપિયા સુધીનું ધિરાણ છે એ લઈ શકે છે. જેમની અંદર સબસિડીની રકમ છે એ મિત્રો હાલ 1,25,000 રૂપિયાથી વધારીને ખાસ મિત્રો રૂપિયા 3,75,000 રૂપિયા કરી દેવામાં આવી છે. સરકારનો લક્ષ્યાંક છે કે આવનારા 5 વર્ષની અંદર ખાસ કરીને મિત્રો 30,000 જેટલી પ્રત્યક્ષો છે એમને હાલ પૂરી કરવાનું છે. તો હાલ મિત્રો એવા મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. અંતર્ગત 5 વર્ષની અંદર મિત્રો ખાસ કે મિત્રો 3,30,000 જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ છે એ લોકોને રોજગારીની તકો ઊભી કરી શકે. સરકારની સહાય દ્વારા વ્યાજપાઈ બ્લેન્કેબલ યોજનાની અંદર ધિરાણની રકમમાં વધારો છે એ પણ કરવામાં આવશે. તો મિત્રો આનાથી લાખોથી લઈને સીધી 25 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. એટલે કે ડબલ કરતાં પણ વધારે રકમ છે કરી દેવામાં આવી છે. તો મહત્વપૂર્ણ સમાચાર ધિરાણને લઈને કે વ્યાજપાઈ બેન્કેબલ યોજનાને લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ત્યાર પછી મિત્રો આગળની યોજના ઉપર નજર કરી લે તો મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના મિત્રો આવનારા દિવસોની અંદર 670 કરોડ રૂપિયાના ખર્ચે સરકારે આ યોજના છે એ અમલમાં લાવી છે. એ અંતર્ગત મધ્યાહન ભોજનની સાથે વિદ્યાર્થીઓ છે એમને પણ પૌષ્ટિક અલ્પાહાર છે એ પણ આપવામાં આવશે. ગુજરાતની અંદર સરકારી અને જે પ્રાઇવેટ શાળાઓ છે અને મિત્રો અને સાથે બાળવાટિકાથી લઈને મિત્રો ધોરણ 8 સુધીના જે વિદ્યાર્થીઓ છે એમને પણ મધ્યાહન ભોજનની સાથે પૌષ્ટિક અલ્પાહાર છે એ આપવામાં આવશે. અને મિત્રો આપને જણાવી દઈએ કે હાલ મહત્વપૂર્ણ સમાચાર કે ગુજરાતની અંદર 32,277 શાળાઓ છે, અંદાજે 41 લાખ વિદ્યાર્થીઓ છે એમને હવે પૌષ્ટિક અલ્પાહાર છે આપવામાં આવશે. પૌષ્ટિક અલ્પાહારની અંદર સુખડી છે, ચણા ચાટ છે, મિક્સ છે, કઠોળ છે, મિલેટ છે. ખાસ મિત્રો કઠોળ હોય છે પૌષ્ટિક આહાર સામગ્રી સ્વરૂપે વિદ્યાર્થીઓને આપવામાં આવશે. અને આવનારા દિવસોની અંદર હાલ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના છે એ પણ શાળાઓની અંદર શરૂ થશે, જેમના કારણે બાળકો છે
વિદ્યાર્થીઓ છે એમને હવે મધ્યાહન ભોજનની સાથે આટલી વસ્તુઓ છે એટલે કે મિત્રો પૌષ્ટિક અલ્પાહારણ છે એ પણ હવે આપવામાં આવશે. તો મિત્રો મુખ્યમંત્રીની મોટી જાહેરાત કે આવનારા દિવસોની અંદર 670 કરોડ રૂપિયાના બજેટ સાથે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના છે એ શાળાઓની અંદર ગુજરાતની અંદર શરૂ કરવામાં આવશે. મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી એમના ઉપર નજર કરી લે તો મિત્રો આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર મિત્રો જે આ જંગલ આવેલા છે એ જંગલ આજુબાજુ જે ગામડાઓ છે એ ગામડાઓની અંદર ઘણી વખત વન્યજીવો છે એ આવી જાય છે અને આ વન્યજીવો છે મનુષ્ય જાતિ ઉપર અથવા તો પાલતુ પ્રાણીઓ હોય એમની ઉપર હુમલો કરી દેતા હોય અને ઘણી બધી વખત આવા કિસ્સાઓ છે પહોંચતા હોય છે. આવા કિસ્સાઓની અંદર જે વ્યક્તિઓ છે એમને મૃત્યુ થઈ જતું હોય અને મૃત્યુ થયા પછી પણ સરકાર દ્વારા જંગલ ખાતા દ્વારા સહાય છે આપવામાં આવતી હોય છે અને આપ સૌ જાણો છો કે પરંતુ સહાયની રકમ છે એ એમની સહાય અંદર વધારો કરવામાં આવ્યો છે અને હવે જેટલી પણ રકમ મળશે એમના ઉપર નજર કરી લઈએ તો હાલ વન્ય પ્રાણી દ્વારા માનવ ઉપર હુમલો કરવામાં આવશે અને માનવનું મૃત્યુ થાય તો કોઈ મનુષ્યનું મૃત્યુ થાય તો એવા કિસ્સાઓમાં જે પરિવારના લોકોને 10 લાખ રૂપિયા સુધીની સહાય છે ચૂકવવામાં આવશે જંગલ વિભાગ તરફથી એટલે કે સરકાર દ્વારા. અને આ સિવાય કોઈ વ્યક્તિને ગંભીર ઈજા થાય તો મિત્રો 20 લાખ રૂપિયા સુધીનું વળતર છે એ પણ 2 લાખ રૂપિયા સુધીનું વળતર છે આપવામાં આવશે. સામાન્ય ઈજા થાય તો મિત્રો ખાસ કરીને ₹25,000 રૂપિયા સુધીનું વળતર છે એ પણ ચૂકવવામાં આવશે. જો કોઈ મનુષ્ય ઉપર જંગલી પ્રાણી છે એ હુમલો કરે છે તો ત્યાર પછી એ વ્યક્તિને ઈજા થાય છે તો ત્યાર પછી મિત્રો દૂધવાળા પશુઓ હોય છે જેમની ગાય છે ભેંસનું મોત થાય છે તો સરકાર દ્વારા 50,000 રૂપિયાની સહાય છે એ ચૂકવવામાં આવે છે. તો મિત્રો અલ્પાહારણ છે ખાસ મિત્રો પ્રહાર કરતા હોય છે આ મિત્રો પ્રાણીઓ તો ઊંટનું મૃત્યુ થાય તો 40,000 રૂપિયા ચૂકવવામાં આવશે. ઘેટા બકરાનું મૃત્યુ થાય તો મિત્રો એક ઘેટા દીઠ 5,000 રૂપિયાની સહાય છે ચૂકવવામાં આવશે. આ સાથે મિત્રો બિલકુલ બિન દૂધવાળા જે પ્રાણીઓ છે જેમ ઊંટ હોય ઘોડા હોય બળદ હોય એમનું મૃત્યુ થાય તો સરકાર દ્વારા 25,000 રૂપિયાની સહાય છે એ પણ હવે ચૂકવવામાં આવશે. ખાસ મિત્રો પાડો હોય ગાયની વાછડી હોય ગધેડો હોય ખાસ મિત્રો આવા કોઈ પણ નાના પાલતુ પ્રાણીઓ હોય તો એમની અંદર પણ 20,000 રૂપિયાની સહાય છે એ પણ હવે સરકાર દ્વારા હાલ આપવામાં આવશે. રાજ્ય સરકારે મહત્વપૂર્ણ ખાસ કે મિત્રો જાહેરાત છે એ કરી દીધી છે. તો કયા કયા વન્યજીવો છે એ હુમલો કરે છે તો જે સહાય છે મળવા પાત્ર રહેશે જેમાં મિત્રો વધારે વાઘ હોય દીપડો હોય રીંછ હોય વરુણ હોય સરખ હોય એવા જંગલી ભૂંડ હોય તો આવા કોઈ પણ પ્રાણી વન્યજીવ છે એ હુમલો કરે છે તો મિત્રો ખાસ કરીને સહાયમાં તમે મંગાવી શકો છો. તમારું પાલતુ પ્રાણી દૂધાળુ પ્રાણીઓ ખાસ કે મિત્રો ગાય હોય તો તમે વળતર છે એ પણ મેળવી શકો છો. રાજ્ય સરકાર દ્વારા હાલ મહત્વપૂર્ણ જાહેરાત છે એ કરવામાં આવી છે. વન્યજીવો હુમલા કરે છે તો એમને લઈને પણ મહત્વપૂર્ણ સમાચાર હાલ મળી રહ્યા છે. મૃત્યુના કિસ્સા ઉપર સરકાર દ્વારા આ સહાય છે એ પણ હવે આપવામાં આવશે. તો મિત્રો ખાસ કરીને મિત્રો સહાયની હવે વધારો કરવામાં આવ્યો છે. હવે વધારે સહાય છે એ પણ હવે આપવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એક ખેડૂત હિતકારી નિર્ણય લીધો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉત્તર ગુજરાત સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખેડૂતોને રવિ મોસમના પાકના વાવેતર માટે પૂરક સિંચાઈ અને પીવાના હેતુસર પાણીની સુવિધા પૂરી પાડવા માટે નર્મદાનું કુલ 30,504 MCFT પાણી ફાળવવાનો નિર્ણય કર્યો છે. નર્મદા મુખ્ય નહેર આધારિત પાઇપલાઇનોના મારફતે ઉત્તર ગુજરાત સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સૌની યોજના દ્વારા સિંચાઈ અને પીવાના હેતુસર વર્ષમાં વિવિધ તબક્કે નર્મદાના પાણીની ફાળવણી કરવામાં આવશે. ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના ખેડૂતો દ્વારા રવિ ઋતુ દરમિયાન બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થાય તેના આયોજનના ભાગરૂપે
પૂરક સિંચાઈ અર્થે તળાવો તથા ચેકડેમો ભરવા નર્મદાના પાણીની ફાળવણી કરવાના કિસાન હિતકારી અભિગમ મુખ્યમંત્રીએ અપનાવ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સોલાર પંપ લગાવવા માટે ખેડૂત મિત્રોને મળશે 90% સબસિડી. ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેડૂતોને ખેતરમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે. પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર પંપ સેટ સબસિડી આપવામાં આવે છે. તેમણે જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના 1400 ખેડૂતોને ખેતરમાં સોલાર પંપ સેટ કરવા માટે જેથી કરીને પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે તેના અર્થે વીજળી પર નિર્ભર ન રહેવું પડે. વિચારવા જેવી વાત તો એ છે કે તે કયા ખેડૂતો હશે જેને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એનર્જી પંપ સેટ લગાવવા માટે લગભગ 60% સબસિડી આપવામાં આવશે. પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ સર્વિસના ધોરણે મળશે. સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાણાં અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવી રહ્યો છે. તેમજ જે ખેડૂતો પીએમ કુસુમ યોજના માટે અરજી કરી શકે છે એવા ખેડૂતો માટે પણ અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાર પછી હવે છેલ્લે આજને સૌથી મોટા ખેડૂત સમાચાર ઉપર નજર કરી લે તો કપાસને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે એક અઠવાડિયા દરમિયાન હાલ કપાસના ભાવની અંદર ઘટાડો છે એ પણ જોવા મળી રહ્યો છે. આ સાથે મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર મિત્રો કપાસના ભાવ છે 1510 રૂપિયા સુધી બોલાયા છે, જ્યારે એવરેજ ભાવ છે મિત્રો 1450 રૂપિયાની અંદર જોવા મળી રહ્યા છે. તો મિત્રો, તમારી પાસે પણ કપાસ પડેલો છે તો તમે એમનું વેચાણ કરવા માગો છો તો એક વખત માર્કેટના ભાવો છે એ જોઈ લેજો, ત્યાર પછી જ વેચાણ કરજો. કેમ કે મિત્રો, અઠવાડિયા હાલ અનાજની અંદર હાલ બજાર છે એ ઘટી રહેલી છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો, મગફળીની આવકોને લઈને સૌથી મોટા સમાચાર, જેમના કારણે મગફળીના ભાવો છે એ ગુજરાતની અંદર મિત્રો 1050થી લઈને 1300 રૂપિયા સુધી છે એ બોલાઈ રહ્યા છે. આ સાથે મિત્રો, જેમાં ઝીણી મગફળીના ભાવ છે, ફાડાવાળી મગફળી હોય, જાડી મગફળી હોય, આવી મિત્રો ખાસ કરી મિત્રો દરેક મગફળીની વેરાયટી છે એ એમના સમાવેશ થાય છે અને ભાવ છે મિત્રો 1050થી લઈને 1300 રૂપિયા સુધી બની રહી છે બોલાઈ રહ્યા છે ભાવ. ખાસ કરીને મિત્રો કપાસની અંદર પણ બજાર છે એ ઘટેલી જોવા મળી છે. આવી જ રીતે ખાસ મિત્રો ડુંગળીની અંદર પણ આવકો છે એ ચાલી રહી છે. સારી ક્વોલિટીની ડુંગળી છે એને પણ વેપારીઓને છે એ ભાવ સારા મળી રહ્યા છે, જેમના કારણે મિત્રો ડુંગળીના બજારો છેલ્લા 2-4 દિવસથી ખાસ કરીને મિત્રો ભાવ ઘટી રહ્યા છે. જ્યારે સફેદ ડુંગળીની ભાવ છે એ એમના ખાસ મિત્રો ઊંચા ભાવ છે 1000 રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે. જ્યારે મિત્રો લાલ ડુંગળીની વાત કરવામાં આવે તો ખાસ મિત્રો ડુંગળીના ભાવની અંદર 200 રૂપિયાથી લઈને હાલ ખાસ ઘટાડો થયો છે. ઊંચા ભાવ છે મિત્રો 800 રૂપિયા બોલાઈ રહ્યા હતા. હજુ પણ મિત્રો માર્કેટિંગ યાર્ડની અંદર નવી ડુંગળીની આવકો ખાસ કે મિત્રો થશે તો ભાવ છે ઘટી શકે છે. ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતની અંદર મિત્રો લસણની બજાર છે એમાં પાંખી પડી છે, એટલે કે મિત્રો ખાસ આવકો છે એ ઘટી રહી છે, પાંખી આવકો થઈ રહી છે, જેમના કારણે લસણની બજારો છે એ 50 રૂપિયાનો સુધારો મને જોવા મળી રહ્યો છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો એરડાની અંદર પણ વાયદા પીઠની અંદર ફેરફાર થયા છે. ખાસ મિત્રો વધઘટ થઈ છે તો ખેડૂત ભાઈઓ છે એ આશા રાખીને બેઠા છે કે એરડાની બજાર છે એ એમની અંદર પણ હજુ તેજીનો માહોલ છે એ જોવા મળી જાય. તો ખાસ કરીને મિત્રો એના ભાવ છે 1300 રૂપિયાની સપાટીએ પહોંચ્યા છે. આ સિવાય મિત્રો 1250 રૂપિયાની એવરેજ ભાવો છે એ રહ્યો છે ખાસ મિત્રો. ત્યાર પછી આગળ જોઈએ તો તલને લઈને પણ મહત્વપૂર્ણ સમાચાર કે હાલ મિત્રો સાઉથ કોરિયાનું ટ્રેન્ડ છે મિત્રો 6000 રૂપિયા એ ખાસ મિત્રો 6600 ટન બહાર પડ્યું છે, જેમના કારણે તલના ભાવની અંદર પણ ખાસ મિત્રો તેજીનો માહોલ છે એ તમે જોવા જો ખાસ મિત્રો. તો આજના આ સૌથી મોટા ખેડૂત સમાચાર, આજના સૌથી ગુજરાતના દરેક મિત્રો ભાઈઓ જાણી શકે એટલા માટે ખાસ મિત્રો વિડીયો બને એટલો શેર કરી દેજો અને આવી વધારે માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.